મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા પાર્કર ભુવન ખાતે જલારામ યુવા સંગઠનની બેઠક યોજાઈ, નવી કારોબારીની કરાઈ રચના। સમગ્ર ગુજરાતમાં રઘુવંશી લોહાણા સમાજનું મજબૂત સંગઠન એટલે જલારામ યુવા સંગઠનને ડીસા શહેરમાં છેલ્લા 15 વર્ષથી રઘુવંશી લોહાણા સમાજ માટે અનેક સેવાકીય કાર્ય કરી મજબૂત સંગઠન તૈયાર કરવામાં આવ્યું છે। ત્યારે આજ રોજ ડીસા પાર્કર ભુવન ખાતે ડીસા જલારામ યુવા સંગઠનની નવી કારોબારીની રચના સહિત શૈક્ષણિક સેમિનારનું આયોજનને લઈ બેઠક યોજાઈ હતી, જેમાં રઘુવંશી લોહાણા સમાજના તમામ ગોરના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જલારામ યુવા સંગઠનની નવી કારોબારીની રચના કરાઈ હતી। ડીસા જલારામ યુવા સંગઠનના નવીન પ્રમુખ તરીકે શિક્ષિત આગેવાન નરેન્દ્રભાઈ ઠક્કર, મંત્રી તરીકે ધવલભાઈ ઠક્કર, ખજાનચી તરીકે સચિનભાઈ ઠક્કર સહિત ઉપપ્રમુખ તરીકે રવિભાઈ ઠક્કર, મિનરલ વોટર જોવન પુત્રા અને ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ ગુલબાણીની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી। જલારામ યુવા સંગઠનના તત્કાલીન પ્રમુખ નિલેશભાઈ ઠક્કરે તેમના કાર્યકાળ દરમિયાન કરેલ સેવાકીય કાર્યની રૂપરેખા રજૂ કરી નવી કારોબારી ટીમને સહકાર સાથે સમગ્ર રઘુવંશી લોહાણા સમાજને સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવી હતી। समस्त रघुवंशी लोहाणा समाज शिक्षण क्षेत्रे आगळ वधे ते माटे फी शैक्षणिक सेमिनारनुं पण टूंक समयमां आयोजन करवामां आव्युं छे। तेमां समाजना युवानो व्यसनोथी दूर रहेवा माटे समाजना अग्रणी शांतिलाल ठक्करे विनंती करवामां आवी हती। साथे जलाराम युवा संगठनना माध्यमथी रघुवंशी लोहाणा समाज मजबूत बने अने संगठित बने तेवा प्रयास करवा माटे आह्वान करवामां आव्युं हतुं। साथे बेठकमां उपस्थित रघुवंशी लोहाणा समाजना तमाम गोરના આગેવાનો અને હોદ્દેદારોએ જલારામ યુવા સંગઠનની નવી કારોબારીને શુભેચ્છા પાઠવી હતી અને સમાજમાં હંમેશા ખૂબ જ સારી કરતા રહો તેવી આશા સાથે શુભેચ્છા પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા બનાસકાંઠા। સૌને જય જલારામ। આજે શ્રી ડીસા જલારામ યુવા સંગઠનની એક નવીન કારોબારીની રચના થઈ છે। એમાં પ્રમુખ તરીકેની જવાબદારી એક વ્યવસ્થાના ભાગરૂપે મને સોંપવામાં આવી છે। પ્રમુખ નથી પણ સમગ્ર જલારામ યુવા સંગઠનનો દરેક સભ્ય સભાસદ એ યુવા સંગઠનનો પ્રમુખ છે। દરેક મિત્રો સાથે રહી અને યુવા સંગઠનના અત્યાર સુધી જે મજબૂત કામો થયા છે, મજબૂત પાયો નાખી અને અત્યારે આ સંગઠનને મજબૂત સ્ટેજ ઉપર લાવ્યું છે। એ જ સંગઠનને વધારે સારા કાર્યક્રમો દ્વારા થઈ રહેલા કાર્યોને આગળ ધપાવશું અને આ સંગઠનને મજબૂત કરશું। સંગઠનનો આશય અને ઉદ્દેશ ફક્ત ને ફક્ત સમાજલક્ષી, સમાજના ઉત્કર્ષ અને સમાજના દીકરા દીકરીઓના શિક્ષણ, ધંધા, રોજગાર તેમજ સ્વાસ્થ્ય દરેકનું સચવાય એ અંગેના કાર્યક્રમો દ્વારા અમે આ સંગઠનને વધારે મજબૂત કરીશું। આભાર।